ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો આજે માતાજીનું 7મું નોરતું છે, તો તમને બધાને નવરાત્રિની શુભકામનાઓ. અને આજે રવિવાર પણ છે, તો આજે ખાસ એવું કંઈ પ્લાન નથી, પણ આજે એવું અમે લોકો છે ને રીલ્સ જોતા હતા તો એવું ખબર પડી છે એક જગ્યાએ અહીંયા મેલબર્નમાં ગરબા રમાય છે. તો હવે એવી ઈચ્છા છે કે ગરબા રમવા જઈએ. જો જીમ જઈ આવ્યા છે, સવારે નાસ્તા પાણી કરી લીધા છે, નાહી ધોઈને રેડી થઈને બેસી ગયા છે. અને જો હવે એવી ઈચ્છા છે કે ગરબા રમવા જઈએ, પણ હજી સુધી કંઈ ડિસાઇડેડ નથી. કારણ કે હવે મને પ્રોબ્લેમ એ છે કે જો કે ત્યાં મેં રીલમાં જોયું હતું કે એવું કંઈ કમ્પલસરી નથી કે ચણિયાચોળી પહેરીને જ રમવું. પણ હવે હું છે ને મારી બધી ચણિયાચોળી, મારા ટ્રેડિશનલ જે પણ કપડાં છે, સાડીને બધું હું ઇન્ડિયામાં જ મૂકીને આવી છું, હું લઈને નથી આવી. કારણ કે એટલો બધો સામાન થઈ ગયો હતો, કારણ કે બધું મૂવ કરતા હતા એટલે. તો એટલી બધી હવે ચણિયાચોળીને તો બહુ બધી જગ્યા જોઈએ, તો એટલા માટે હું એ બધું કંઈ લઈને નથી આવી. બાકી 9 દિવસની 9-10 ચણિયાચોળીઓ પડી છે. તો હવે ડ્રેસ છે 1-2 લઈને આવી છું, તો હવે ડ્રેસ પહેરીને જઈશ, બીજો તો કોઈ ઓપ્શન નથી. પણ હા, હવે નવરાત્રિ છે, માતાજીની આરાધના કરશું. અને એવું તો કંઈ જરૂરી નથી કે ભાઈ ચણિયાચોળી પહેરીને જ રમવું જોઈએ. પણ હા, આપણે થોડાક ટ્રેડિશનલ ડ્રેસ છે પહેરીને રમીએ તો પણ ચાલે. તો હવે જો એવી ઈચ્છા છે કે જઈએ. હજી કંઈ એવું કંઈ નક્કી નથી કર્યું, પણ જે કંઈ પણ હશે તમને ખબર પડી જશે સાંજ સુધીમાં. તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં એન્ડ સુધી. ચાલો તો મળીએ પછી. હા, બધાથી મહત્ત્વની વાત, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઇક અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને આ વિડીયો ભગાવીને જોતા નહીં હો, કમ્પ્લીટ આખો વિડીયો જોવાનો છે. થેન્ક યુ. જો તો કાર આજે સાફ સફાઈ કરીએ છીએ કારની. તો જો લંચમાં બનાવ્યા છે પાસ્તા. અરેબિયાતા પાસ્તા સોસ લઈ આવી હતી આજે, તો આજે અરેબિયાતા પાસ્તા બનાવ્યા છે. તો જો સાંજના 6:30 વાગ્યા છે અને અમે લોકો નીકળ્યા છે હવે ગરબા રમવા માટે. આજે 7મું નોરતું છે અને અહીંયા મેલબર્નમાં એક જગ્યાએ ગરબા રમે છે, તો બસ ત્યાં જઈએ છીએ. અને ચણિયાચોળી તો હું ઇન્ડિયાથી લાવવાનું મારું રહી ગયું છે, તો બધી ચણિયાચોળી ત્યાં પડેલી છે. તો અહીંયા તો ચણિયાચોળી હતી નહીં, પણ હું 2-3 ડ્રેસ લઈને આવી હતી, તો બસ જો ડ્રેસ પહેરી લીધો છે. અમે લોકો આવી ગયા છે, પહોંચી ગયા છે અહીંયા ગરબા રમવા માટે. જો ગાડી પાર્ક કરીને હવે નીકળીએ છીએ, મતલબ જઈએ છીએ. તો આજની ઉપાસના આપ સર્વમાં વીરતા, શૌર્ય અને ભક્તિ
ભાઈઓ પ્લીઝ
જો ગરબા રમીને ઘરે આવી ગયા છે. રાતના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે. 12 વાગે તો પતી ગયું હતું, પોણા 12 વાગ્યા જેવું પતી ગયું હતું. તો એ પછી નીકળતા ને ઘરે આવતા આટલા વાગી ગયા છે. થોડુંક દૂર હતું આપણા ઘરથી, સમજો ને 1 કલાકનો રસ્તો હતો, ટ્રાફિક નહોતું એટલે. તો આમ દૂર હતું પણ આમ થોડીક મજા આવી, આખી ગુજરાતી કમ્યુનિટીને જોઈને. બધું ગુજરાતીમાં હતું અને આયોજન પણ ઘણું સરસ હતું એ લોકોનું. અને ગ્રાઉન્ડ થોડુંક નાનું હતું પણ આમ થોડીક રમવાની મજા આવી. કહેવાય ને આટલા દિવસે 7મું નોરતું છે આજે, તો હજી સુધી તો અમે એકઈ દિવસ ક્યાંય ગયા નહોતા. આ તો આમ ખબર પડી કે ભાઈ અહીંયા રમે છે એટલે આજે પછી સન્ડે પણ હતો અને 7મું નોરતું પણ હતું, તો પછી એટલે ગયા હતા. ખાસું એવું પબ્લિક હતું, તો આમ રમવાની મજા આવી. ઘણા બધા લોકો હતા અને આપણે ગુજરાતી બી હતા, ઘણા બધા અલગ અલગ કમ્યુનિટીના લોકો હતા. 1-2 તો બ્રિટિશર પણ હતા, તો એ બી કુર્તા પાયજામા પહેરીને રમતા હતા. તો એમ જોઈને થોડુંક મજા આવી, સારું લાગ્યું. ઘણું બધું રહીમાં, ખાસા એવા લગભગ 8 વાગ્યાથી ચાલુ થઈ ગયા હતા, તો અત્યાર સુધી રહીમાં. ને હવે જો ઘરે આવીને હવે સુવાની તૈયારી કરશું. તો મળશું હવે કાલના વ્લોગમાં. તો આવોના બસ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે પછીના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી તમને બધાને.